બાપા ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે. મારે તમને બધાને એક સારી વાત કરવી છે. ગુજરાતની જનતા પણ આ વાતને સાંભળી મજા આવે એવી વાત છે. એક જંગલની માલિકો બકરી અને બકરીનું બચ્ચું બે ચરવા ગયું. આગળ જતા જતા નદી હતી, નદી ઉપર ઝાડ પડી ગયું હતું. સામે કાંઠે લીલું ઘાસ નવું ઉગેલું જોઈ અને એમ થયું સામે કાંઠે ચરવા જાય એટલે એ ઝાડવા માથે બાપા થઈ અને સામે કાંઠે ચરવા ગયા. હજી તો પેલો કોરિયો ખાય નો ખાય, મોટામાં લીએ નો લીએ, એટલી જ વારમાં સામે જંગલનો રાજા કેસરી ડાલા મતો સિંહ ઘે 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 કરતો આવી ગયો અને બકરી જ્યાં સિંહ ને જોઈ ગઈ ને તો આખા શરીરમાં લખલખું ઉપડી ગયું, આંખોમાં અંધારા આવી ગયા, કોળીઓ ગળેથી ઉતરીને આવી હાલત થઈ ને આ તો ચમત્કાર થયો. બોલો, સિંહ બે હાથે હાથ જોડીને કે ભાભી મજામાં, મારા ભાઈ શું કરે છે? બકરીને વિચાર આવ્યો સત્યુગ આવી ગયું શું? અને સિંહે કીધું હું છે ને 5 વર્ષ પછી તમારી ખબર કાઢવા આવ્યો છું અને તમને કહેવા આવ્યો છું કે આ જંગલની માલિકો કોઈ પશુ પક્ષીને કઈ તકલીફ ન પડે એટલે આવ્યો છું અને હું તમને મારું કાર્ડ દઉં છું. કોઈ તમને ચરવાની ક્યાંય ના પાડે તો તમે તમારે મને કહીજો. બકરી તો ખુશ થઈ ગઈ, આવી દોડતી દોડતી ઘીરે અને બકરા જે હતા એના ઘરવાળા મિસ્ટર બકરા એને વાત કરી કે આજ તો ચમત્કાર થઈ ગયો કે સિંહે અમારા હામાં આવી ગયો, ખાધું નહીં અમને, અમને માર્યું નહીં ખા અને એમ કીધું કે જાઓ તમે ચિંતા ન કરતા ચરવાની છૂટ. અહીં બકરે કપાર ઉપર હાથ દઈને કીધું કે આખી જિંદગી બુદ્ધિ વગરની રહી, આમથી એમથી ફાલતુ રીલું જોયા રાખે છે મોબાઈલમાં, તો મુનાભાઈ ની રીલ્સ જો, કઈક છાપા વાંચ, કઈક સમાચાર વાંચ, કે કા ઈ કે ચૂંટણી જાહેર થઈ ગઈ છે ને સિંહ તારો બાપ ઈ કે ચૂંટણીમાં ઉભો રહ્યો છે. રિઝલ્ટ પછી ગઈ ને એટલે બોડી પૂરી નાખીએ અને કૂપન માંથી નામ કાઢી નાખશે. આવી વાત છે આ બધી, મજા આવી ભાઈ. અને આ વાત બકરી માટે સિંહ માટે નથી એટલે ગુજરાતની જનતા ખૂબ યાદ રાખે. ધન્યવાદ.